નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ ભાજપના બંને મહિલા ઉમેદવારો વિજય માટે પ્રચારમાં જોર લગાવી રહ્યા છે. ત્યારે આગામી 15 અને 16 એપ્રિલે બંને ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરી શક્તિ પ્રદર્શન બતાવશે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોને પોતાનો પ્રચાર પ્રસાર તેજ બનાવી રહ્યા છે. તો જિલ્લામાં બંને મહિલા ઉમેદવારો દ્વારા અલગ અલગ અંદાજમાં પ્રચાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે છે, જે શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે, જે રાજકીય ક્ષેત્રે ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. આમ બંને ઉમેદવારો પોતાના વિજય માટે જિલ્લામાં ઠેર ઠેર પ્રવાસ કરી જાહેર સભાઓ તેમજ રેલીઓ કરી લોકો પાસેથી મત માટેની અપીલ કરી રહ્યા છે. ત્યારે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ બંને ઉમેદવારો ચૂંટણીના પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર દ્વારા આગામી 15 એપ્રિલના દિવસે મોટી સંખ્યામાં સમર્થકોને સાથે રાખી પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી કોંગ્રેસ પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવશે. જ્યારે ભાજપમાંથી ડોક્ટર રેખાબેન ચૌધરી પણ 16 એપ્રિલે પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન બતાવી ફોર્મ ભરવા આવશે. આ બંને ઉમેદવારો આગામી દિવસોમાં ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવશે. હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠામાં કયા મહિલા ઉમેદવાર બાજી મારશે.